સાહેબ આ અમરેલીની અંદર 2 મહિનાથી જે કે કચરાવાલા છે સાહેબ એ આવેલા છે તો એને એવું કીધેલું હતું કે નાની ગલી છે ત્યાંથી કચરા ઉપડી જશે સાહેબ તો 2 મહિનાથી કે સાહેબ પ્રશ્ન એ નહીં છે એ બાબતમાં ના, એવો કોઈ પ્રશ્ન ધ્યાને આવ્યા નથી અને અમારે હેલ્પલાઇન નંબર બહાર પડી છે અને ઇવન આપણે ઈ નગરમાં પણ તમે કમ્પ્લેન કરી શકો છો. અમારા જે એસઆઈ છે એના પણ મોબાઈલ નંબર જાહેર કરેલા છે અને સવારે ડોર ટુ ડોર થાય છે. ઇવન રાતે પણ આપણે 5 ગાડીઓ ડોર ટુ ડોરમાં જાય છે અને જે કાંઈ પ્રશ્નો છે એમાં અમે તરત જ સોલ્યુશન લાવી દઈએ છીએ અને લોકોને પણ જાગૃત કરવા માટે આપણે જે ડોર ટુ ડોરની વાન છે એમાં અમે ક્લિપ પણ જાહેર કરી છે અને પ્લાસ્ટિકનો પણ દંડ અમે વસૂલીએ છીએ અને 120 માઇક્રોનથી ઓછી જે પ્લાસ્ટિક થેલી છે પ્રતિબંધિત છે અને એના માટે દંડ કરીએ છીએ. રાતે પણ અમારી ટીમ કાર્યરત હોય છે. ખાસ કરીને નાસ્તાવાળાઓને અમારે ખાસ વિનંતી કરીએ છીએ કે એ લોકો રાતે જે કચરો છે એ અમારી ડોર ટુ ડોર વાનમાં નાખે અને ગઈકાલે પણ અમે એક વ્યક્તિને દંડ કરીને એમને પકડ્યા હતા અને પછી સમજાવ્યા હતા. એટલે સહકાર છે પબ્લિક તરફથી પણ હોવો જોઈએ અને નગરપાલિકા તરફથી પૂરી કામગીરી થાય છે એના માટે હું બાંહેધરી આપું. સર, સોસાયટીમાં જે વાળો આવે છે એમની પાસે લારી છે તો લારી હોય તો કચરાની જે તકલીફ થાય નહીં, લારીઓ હમણાં બીજી અલગથી 15 બીજા આપણે મોટા ડસ્ટબિન વ્હીલ સાથેની ડસ્ટબિન મંગાવ્યા છે અને બાકીની લારીને આપવાની કામગીરી ચાલુ છે. સાહેબ આપણે ફાયર ઓફિસમાં સાહેબ ગાડી જે દેવામાં આવી હતી અત્યારે નહીં લેવામાં આવી છે નગરપાલિકાની ગાડી ફાળવવાની. હા, એવી જે કારોબારી સમિતિમાં એનો ઠરાવ થયો છે અને એક ગાડી જે છે આપણે ફાયર ઓફિસરને આપવામાં આવશે. સાહેબ વીસી ચાલુ હોય ત્યારે તમે ફોનમાં વાતો કરતા હો છો લોકો આવે તો એના પ્રશ્નોના જવાબ તમે ના પાડો છો નહીં, ચાલુ વીસીમાં એવું છે કે ચાલુ વીસી હોય ત્યારે જ આપણે અમારે છે એમાં ધ્યાન રાખવું પડે છે. એટલે સાહેબ તમે તો ફોનમાં વાત કરો. નહીં, ફોન પર જે છે એ સાહેબોનો ફોન હોય એટલે એ પણ કરવો અગત્યનો હોય છે.